નમસ્કાર, તારીખ છે 3 ઓક્ટોબર 2025ની વાર છે આજે શુક્રવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ડુંગળીમાં ટેવાના કારણે બાકી આવકો વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। દશેરા બાદ હવે વરસાદ રહી ગયા બાદ હવે ડુંગળીની આવક વધવાની શક્યતાઓ રહેલી છે। નવરાત્રી અને વરસાદી માહોલ હોવાથી સૌરાષ્ટ્રમાં ડુંગળીની આવકો પર અસર પહોંચી હતી અને દરેક સેન્ટર યાર્ડની અંદર ઓછી આવકો જોવા મળી હતી। ખાસ કરીને કોઈ મોટી મૂવમેન્ટ નહોતી અને દિવાળી પણ નહોતી। ડુંગળીના વેપારીઓ કહે છે કે વરસાદ રહી ગયો બાદ હવે દશેરા પછી ડુંગળીની આવકમાં વધારો થવાની ધારણાઓ છે અને ગુરુવાર બાદ જે યાર્ડો છે તેની અંદર આવકો વધવાની શરૂ થઈ ગઈ છે અને શુક્રવાર શનિવારે કેવી આવકો થાય છે તેના ઉપર બજારની આધાર રહેલી છે। આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં તેજીના ચાન્સ નથી, પણ ભારે વરસાદ પડે તો ડુંગળી બજારમાં બગાડનો ચાન્સ વધારે વધી શકે છે। પરંતુ 2-3 દિવસ બાદ વરસાદ પડી રહ્યો હોવાથી તેના કારણે ડુંગળીમાં અત્યારે પાકમાં મોટી અસર જોવા મળી શકે છે અને તેના કારણે ડુંગળીનો પાક બગડી પણ શકે છે। જે વિસ્તારોની અંદર 10 ઇંચ પાણી પડે છે ત્યાં ડુંગળીનું વાવેતર હોય તો તેની અસર કરી શકે છે। હાલમાં ડુંગળીનું ઉત્પાદન વિસ્તારમાં કોઈ મોટી સમસ્યાઓ નથી જોવા મળી। તો મિત્રો, આથી ડુંગળીના લગતી આજની ચર્ચા જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી